નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, નવોદય પરીક્ષા બરાબર જે ધોરણ 5 માં આવે છે એની તૈયારી આપણે કરી રહ્યા છીએ બરાબર. એની શરૂઆત આજે આપણે પહેલા ચેપ્ટર થી કરવા જઈ રહ્યા છીએ બરાબર. પ્રથમ ચેપ્ટર જે આપણું છે માનસિક યોગ્યતા કસોટી વિભાગ એમાં જેમાં અસમાન આકૃતિઓ બરાબર છે, ભિન્ન આકૃતિ શોધી અને તમારે લખવાનું છે. અહીંયા જો પહેલો પ્રશ્ન છે, તમને 4 ઓપ્શન આપેલા હશે, એમાંથી 3 ઓપ્શન કોઈને કોઈ રીતે સંબંધ ધરાવતા હશે, ચોથો ઓપ્શન કંઈક અલગ હશે અને એ તમારે શોધવાનો રહેશે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ બરાબર છે. પહેલા આ 4 આકૃતિમાંથી એક આકૃતિ જુદી પડે છે, વિચારતા જાઓ. અહીંયા 3 ટપકા છે તો ચારે ચાર આકૃતિમાં 3 ટપકા છે એટલે ટપકાની રીતે આકૃતિ અલગ પડતી નથી. તો હવે બીજું કંઈક વિચારો શું છે. તો જો અહીંયા આ છે ખૂણાકોર ત્રીજું ટપકું છે, અહીંયા પણ ખૂણાકોર છે, અહીંયા ખૂણાકોર નથી, અહીંયા પણ ખૂણાકોર છે. તો આ ઓપ્શન સી છે છોકરાઓ, એ તમારો અલગ પડે છે. શું થાય છે તો કે ઓપ્શન સી આપણો અલગ પડતો ઓપ્શન છે. તો આ રીતે તમારે આકૃતિ શોધવાની છે જે જુદી પડતી હોય બરાબર. આવી જ આકૃતિ આપણે લગભગ આ વિડીયોમાં ઘણી બધી આકૃતિ જોવાના છીએ, જેના કારણે તમારું આખું ચેપ્ટર થઈ જાય અને આ ચેપ્ટર છે એના 4 માર્કની આકૃતિ પૂછાતી હોય છે. ચાલો બીજા નંબરની આકૃતિ જુઓ. બીજા નંબરની આકૃતિમાં શું જુદું પડે છે તો જો આ એરા છે બરાબર છે, અહીંયા તમે જોઈ શકો છો. આ એરા છે માનો કે બરાબર, અહીંયા આડે છે, આમાં પણ એવું જ કંઈક છે, આમાં જો કંઈક અલગ છે, આમાં પણ 2 એરા આવે છે. તો આ આકૃતિ છોકરાઓ આપણી સી નંબરની આકૃતિ શું થાય છે તો કે અલગ પડે છે. શું પડે છે તો કે અલગ પડતો ઓપ્શન છે. આપણે અલગ પડતો જ ઓપ્શન શોધવાનો છે છોકરાઓ. આના 5 માર્ક તમને સરળતાથી આવી જશે. તમને નવોદયમાં પાસ થવામાં પણ ઘણી બધી મદદ થશે. તો જેટલી બને એટલી અહીંયા પ્રેક્ટિસ કરાવું એટલી પ્રેક્ટિસ કરશો તો તમને કોઈ વાંધો આવશે નહીં. પછી 3 નંબરની આકૃતિ જો. 3 નંબરની આકૃતિમાં કઈ આકૃતિ અલગ પડે છે એ જોવાનું છે. તો જો અહીંયા કંઈક એવો લોજિક છે બરાબર, ડાયરેક્ટ તમને ન ખબર પડે, થોડુંક વિચારવું પડે પછી ખબર પડે. તો જો 1 2 ને 3 બાજુ, તો 1 2 ને 3 વર્તુળ. અહીંયા જો 1 2 3 ને 4 બાજુ, 1 2 ને 3 વર્તુળ. અહીંયા કંઈક થોડુંક એવું લાગે છે, આગળ જોઈ પછી ખબર પડે. ચાલો 1 2 3 4, 1 2 3 4. જો અહીંયા 4 તો બારે 4. હાલો 1 2 3 4 5, તો 1 2 3 4 ને 5. તો અહીંયા જો અંદર જે આકાર છે એની જેટલી બાજુ છે એટલા વર્તુળ છે. આમાં પણ અંદર બાજુ છે એટલા વર્તુળ છે, આમાં પણ અંદર બાજુ છે એટલા વર્તુળ છે. આ ઓપ્શનમાં એવું બનતું નથી છોકરાઓ. તો આપણો ઓપ્શન શું આવે તો કે આપણો ઓપ્શન બી જવાબ આવે છે. આપણો ઓપ્શન શું આવશે તો કે આપણો ઓપ્શન બી જવાબ આવશે. ચાલો એના પછી 4 નંબરની આકૃતિ જો. 4 નંબરની આકૃતિમાં કંઈક અલગ પડે છે. તમને હવે તો સીધું જોઈને પણ છોકરાઓ થોડીક આઈડિયા આવી ગયો હોય કે ક્યાં કંઈક અલગ પડતું હોય. તો અહીંયા તમે જોઈ શકો છો શું જોવા મળે છે તો કે આ એરા જો 12 તરફ જાય છે બરાબર છે. અહીંયા પણ એરા છે એ બે 12 તરફ જાય છે, અહીંયા પણ એરા 12 તરફ જાય છે. પણ આ આકૃતિમાં એવું બનતું નથી. જો 2 એરા છે એક જ દિશામાં છે, આ બધા એમાં શું છે તો કે અલગ અલગ દિશામાં છે. 3 આકૃતિમાં સેમ છે, આ આકૃતિ અલગ પડે છે. તો આપણો ઓપ્શન શું આવે તો કે આપણો ઓપ્શન છોકરાઓ બી જવાબ આવશે. શું આવશે તો કે આપણો ઓપ્શન બી જવાબ આવશે. ચાલો એના પછી 5મા નંબરની આકૃતિ જો. 5મા નંબરની આકૃતિમાં શું જોવા મળે છે છોકરાઓ? થોડુંક વિચારશો તો ખબર પડશે બરાબર. જોઈને તો એવું લાગે છે કે આપણે ઓપ્શન ઉતાવળમાં જો આ ટીક કરી નાખીએ પણ એ નથી આવતો, કારણ કે આ બંધ આકૃતિ જે આ બંધ છે, આપણે એમ થાય આ બંધ છે પણ આકૃતિ બંધ નથી, કારણ કે અહીંયા થોડી થોડી જગ્યા છે. જો આ બંધ હોત તો આપણે સીધો આ ટીક કરી દેત, પણ અહીંયા એવું નથી. અહીંયા કયું લોજિક લાગે છે? જો આ આકૃતિ બનવા માટે 1 2 3 ને 4 એના જરૂર પડે છે. આમાં પણ 1 2 3 અને 4 બરાબર છે. આમાં પણ 1 2 3 અને 4. પણ જો આમાં 1 2 3 4 ને 5, તો આ 4, આ પણ 4 અને આ પણ 4. તો આમાં કેટલા આવે છે? 5. તો આ અલગ પડે છે એટલે આપણો ઓપ્શન છોકરાઓ શું આવશે તો કે આપણો ઓપ્શન ડી આવશે બરાબર છે. એના પછી આપણે થોડી ધીમે ધીમે આકૃતિ આગળ વધીએ છીએ. 6 નંબરની આકૃતિ. 6 નંબરમાં છોકરાઓ તમારે શું કરવાનું છે? કોઈ એક આ માનો કે બી ને ધ્યાનમાં રાખી અને બધા ઓપ્શન છે આપણે એ રીતે પ્રયત્ન કરશું. આને પણ આમ સીધું કરશું તો આ એરો આવી જશે બરાબર છે. આ આકૃતિ માનો કે આમ દોરી નાખીએ અને આમ સીધું કરીએ તો આના જેવો થઈ જશે. હવે સી ઓપ્શન છે, સી ઓપ્શન આમ છે, અને આમ સીધો કરશો છોકરાઓ તો અહીંયાથી તમારો આ એરો આ બાજુ આવશે. હવે ડી ઓપ્શન છે અને આમ ફેરવશો પછી આમ ફેરવશો તો એમાં પણ
તમે જોશો તો આ એરો આ બાજુ આવશે. તો જો આમાં એ બાજુ આવે છે બરાબર, જમણી બાજુ, આમાં પણ જમણી બાજુ આવે છે, આમાં ડાબી બાજુ આવે છે, આમાં જમણી બાજુ આવે છે. તો જુદું શું પડે તો કે જુદો છોકરાઓ સી ઓપ્શન આપણો પડતો હોય છે અને એ રીતે આવે છે. થોડુંક વિચારશો, થોડાક દાખ પ્રેક્ટિસ કરશો તો તમને આકૃતિમાં કોઈ વાંધો નહીં આવે બરાબર, તમે સરળતાથી આ વસ્તુ કરી શકશો. ચાલો એના પછી આપણે 7 નંબરની આકૃતિ જોવાની છે, RUN બરાબર. શું છે તો કે RUN બરાબર, અહીંયા તમે જોઈ શકો છો RUN બરાબર. અહીંયા પણ RUN, અહીંયા પણ જુઓ અહીંયા R નથી, આ અલગ પડે છે, આમાં પણ RUN, મતલબ કે RUN આવે છે, આમાં પણ જો RUN આવે છે, આમાં પણ આવે છે, પણ આમાં આવતો નથી. તો આપણો ઓપ્શન શું આવે છોકરાઓ તો કે આપણો ઓપ્શન સી જવાબ આવે છે. ચાલો એના પછી આપણે 8 નંબરની આકૃતિ જોવાની છે. 8 નંબરની આકૃતિમાં જો કઈ રીતે અલગ પડતું હોય એવું છે. તો અહીંયા તમને જોઈને છોકરાઓ થોડોક આઈડિયા લગાડો તો ખબર પડી જાય. આ બળદગાડું છે ક્યાં ચાલે તો કે રોડ ઉપર ચાલતું વાહન છે બરાબર છે. આ ક્યાં ચાલે છે તો કે રોડ ઉપર. સાયકલ ક્યાં ચાલે તો કે રોડ ઉપર બરાબર. આ ક્યાં ચાલે પાણીમાં, અને આ ક્યાં ચાલે તો કે રોડ ઉપર. તો આ અલગ થાય, આ પાણીમાં ચાલતું વાહન છે બરાબર, એટલા માટે એ અલગ પડતો હોય છે. તો તમે કેટલી સરળતાથી આપણે જોઈ શકીએ છીએ. ચાલો અહીંયા પણ આ આકૃતિમાં પણ આપણે એવું જ કંઈક કરવાનું રહેશે. ચાલો અહીંયા આકૃતિમાં શું કરશો, એને ધ્યાનમાં રાખી બધી આકૃતિ એ પ્રમાણે ગોઠવવાની છે. ચાલો આ આકૃતિ આમ છે અને આકૃતિ આમ છે બરાબર. આમ કરશો પછી આમ કરી નાખશો તો આ રીતે આકૃતિ થઈ જશે બરાબર. અહીંયા તમે જોશો તો માનો કે આ રીતે આકૃતિ થઈ જશે, આપણે જોઈ શકીએ છીએ બરાબર. અહીંયાથી આપણે શું કરશું તો આ રીતે આકૃતિ થઈ જાય. આ જે ભાગ છે એમાં આ અને આ ઘાટો ભાગ આવી જાય તો એના જેવી થઈ જાય. હવે આ આકૃતિ છે ને આમ કરશો પછી આમ કરશો તો અહીંયા તમે જ્યારે આ આકૃતિને એ રીતે ફેરવો છો છોકરાઓ તો આ ઘાટું છે એ ઉપર આવશે અને આ ડાર્ક અલગ આવશે. અને આ આકૃતિને આમ કરશો તો એમાં પણ શું થશે, અહીંયા આ ભાગ અને અહીંયા ડાર્ક અહીંયા આવશે. તો આમાંથી અલગ કયો પડે છે જુઓ, અહીંયા ઉપર ખાલી ડાર્ક, અહીંયા ડાર્ક ખાલી, તો આ અલગ પડે છે, અહીંયા ખાલી ડાર્ક. એટલે આપણો ઓપ્શન શું આવશે તો કે ઓપ્શન સી આવશે. કેમ કે આપણે છોકરાઓ જુદું અને આખું હોય એ ઓપ્શન કીધો છે એટલા માટે આપણો ઓપ્શન એ આવશે. ચાલો 10મા નંબરની આકૃતિ જુઓ. 10મા નંબરની આકૃતિમાં જોઈને જ ખબર પડી જાય કે કયું અલગ પડે છે. તો તમે 3 આકૃતિમાં જોઈ શકો છો છોકરાઓ, 4 એરા છે, 4 બાજુઓ છે, એમાં અડધું બહાર અને અડધું અંદર. અહીંયા પણ એવું છે, અહીંયા પણ એવું છે, પણ અહીંયા એવું નથી. 4ની જગ્યાએ કંઈક 7 જેવી આકૃતિઓ છે. તો આપણો ઓપ્શન શું આવશે છોકરાઓ તો કે આપણો ઓપ્શન ડી જવાબ આવશે. શું આવશે કે આપણો ઓપ્શન છે એ ડી જવાબ આવતો હોય છે. શું આવશે તો કે ડી જવાબ આવશે. ચાલો એ વસ્તુ ખબર પડી ગઈ, આપણો ડી જવાબ આવશે. ચાલો 11 નંબરમાં આપણે જોશું બરાબર. 11 નંબરમાં આપણે જોવાનું છે. અહીંયા થોડુંક શાંતિથી વિચારવાનું છે. એમનેમ આપણે કરવા જઈશું તો આપણી ભૂલ પડી શકે. ચાલો અહીંયા આવે છે, પછી અહીંયા આવશે, પછી અહીંયા આવવું જોઈએ અને પછી અહીંયા આવવું જોઈએ. ચોથી આકૃતિમાં આને આપણે ક્રમશઃ ફેરવતા જઈએ તો અહીંયા ડી ઓપ્શનમાં એવું બનતું નથી. ડી ઓપ્શન છે એમાં છે એ ખરેખર અહીંયા આવવું જોઈએ, એની જગ્યાએ અહીંયા છે ઘડિયાળની દિશામાં આગળ વધવું જોઈએ, પણ અહીંયા આવું બનતું નથી. એટલા માટે આપણો ઓપ્શન એ આવશે બરાબર. અહીંયા પણ તમે જોઈ શકો અહીંયા છે, પછી આ અહીંયા છે, ત્રીજી આકૃતિ મેં, ચોથી આકૃતિ અહીંયાથી એનાથી ફેર નથી પડતો, પણ આ ખાલી એક કાળા ડાર્કના કારણે ફેર પડે છે અને આપણો ઓપ્શન છોકરાઓ ડી આવશે. ચાલો એના પછી 12 નંબરની આકૃતિ જો. 12 નંબરની આકૃતિમાં શું છે તો 12 નંબરની આકૃતિમાં જો અહીંયા 2 વર્તુળ સ્પર્શ કરે છે, અહીંયા પણ 2 વર્તુળ સ્પર્શ કરે છે, અહીંયા પણ 2 વર્તુળ સ્પર્શ કરે છે, પણ અહીંયા 3 વર્તુળ સ્પર્શ કરે છે. એટલે આ જવાબ આવે બરાબર. કારણ કે એ ત્રણેય કરતા શું થાય છે છોકરાઓ, અલગ થાય છે. એટલા માટે આપણો ઓપ્શન શું આવશે તો કે આપણો ઓપ્શન છે એ છોકરાઓ ડી આવતો હોય છે બરાબર. તો 12 નંબરની આકૃતિ આપણે આ રીતે કરીશું. ચાલો 13 નંબરની આકૃતિ જુઓ. 13 નંબરની આકૃતિમાં શું છે તો એ જુઓ કાંઈક ને કાંઈક બેયમાં અંદર તો ગળે જ છે, પણ અહીંયા જુઓ આ કઈ બાજુ છે, જમણી બાજુ, આમાં ડાબી બાજુ, ડાબી બરાબર, આમાં ડાબી, આમાં ડાબી, આમાં જમણી બરાબર. તો અલગ કયું પડે છોકરાઓ, જમણી બરાબર. તો આ અલગ પડે. આપણો ઓપ્શન શું આવે તો કે આપણો ઓપ્શન છોકરાઓ એ આવે. શું આવે તો કે આપણો ઓપ્શન એ આવે બરાબર. આટલું સરળતાથી કરી શકો છો. અમે તો જો અહીંયાથી ઘણીવાર ભણાવેલું હોય, ઘણીવાર જોયેલું હોય એટલે અમને સીધી ખબર પડી જતી હોય, પણ તમે પણ વારંવાર પ્રેક્ટિસ કરશો છોકરાઓ એટલે તમને પણ કોઈ વાંધો આવશે નહીં.
ચાલો એના પછી આપણે 14 નંબરની આકૃતિ જોવાની છે. 14 નંબરની આકૃતિમાં ખાસ જોજો શું જવાબ આવશે. તો અહીંયા તમે છે આ આકૃતિમાં ડાયરેક્ટ કોઈ વસ્તુ ખબર નથી પડતી. આમાં બે બહાર નીકળે છે, આમાં એક અંદર એક બહાર, આમાં બે બહાર નીકળે છે, આમાં પણ શું થાય, બે એક બાજુ નીકળતા હોય છે. હવે જ્યારે આ આકૃતિમાં એવું છોકરાઓ કરાય છે કે આમાં બે અડધા ભાગ કરતા હો, બરાબર. અહીંયા શું કરશો તો કે જો તમે અહીંયા બાજુમાં અડધા ભાગ કરશો તો બે સરખા થશે, બરાબર. આને આમ ઉલટાવી નાખો તો અહીંયા પણ એવું જ થશે છોકરાઓ, બે ભાગ છે, આને ઉલટાવી નાખો તો સરખા ભાગ થાય. અહીંયા તમે એવું કરશો તો આ પણ બે છે, માનો કે અહીંયાથી આમ ભાગ કરશો તો એ પણ બે કેવા થશે તો કે સરખા ભાગ થશે. પણ અહીંયા એવું બનશે ને અહીંયા જો તમે અડધા ભાગ કરશો તો એકમાં અંદર આવશે, એકમાં બહાર, એટલે આપણો ઓપ્શન છોકરાઓ શું આવશે તો કે બી જવાબ આવશે, બરાબર. બીજી રીતે તમે વિચારો તો આમાં 12 છે, આમાં 12 છે, આમાં પણ કેવું છે તો કે આમાં એક વિસ્તાર વિચારવું પડે, આ બેમાં અલગ અલગ છે, આમાં સામ સામે છે, બરાબર. એટલે આ ઓપ્શન આપણો જવાબમાં આવશે. ચાલો 15 નંબરની આકૃતિ જુઓ. 15 નંબરની આકૃતિમાં શું જોવા મળે છે, સાવ શાંતિથી જોજો. ચોરસ છે તો ચોરસ છે, બરાબર. ત્રિકોણ છે તો ત્રિકોણ છે, ત્રિકોણ છે તો ત્રિકોણ છે, અને ત્રિકોણ છે તો વર્તુળ છે. તો અલગ કોણ પડે તો કે ડી ઓપ્શન પડે. શું પડે તો કે આપણો ઓપ્શન ડી પડે. તો આપણો જવાબ છોકરાઓ ડી આવે, કારણ કે અહીંયા ત્રિકોણ છે, અહીંયા ગોળ, તો આ આપણો ઓપ્શન આવતો હોય છે, બરાબર. અહીંયા તમે શાંતિથી છોકરાઓ થોડુંક વિચારો તો તમને કોઈ વાંધો આવશે નહીં. ચાલો 16 નંબરની આકૃતિ આપણે ખાસ જોવાની છે, બરાબર છે. 16 નંબરની આકૃતિમાં તમે શું કરશો, એ જ એવી આકૃતિ કરવાની છે. તો જ્યારે તમે આ આકૃતિને આમ ફેરવશો, બરાબર છે, અહીંયાથી ધ્યાન રાખજો, આ આકૃતિ આપણે એની ગુણે ફેરવીએ તો અહીંયા આપણે શું થશે, બરાબર છે. અહીંયાથી આ રીતે આપણો ભાગ છે, બરાબર છે, આ રીતે આપણે માનો કે ભાગ છે, બરાબર છે. અહીંયાથી આપણે ખાસ જોવાનું છે, આપણે અહીંયા આકૃતિ છે એને આપણે એ જ રીતે થાય એની ખાસ કાળજી લેવી પડે. અહીંયાથી આપણે આ રીતે બની જશે, અહીંયા ચોકડી આવશે, બરાબર. આ ભાગ છે એને આમ ફેરવી તો આકૃતિ છે એ તમારી કોઈ વાંધો આવવાનો નથી, આ જ રીતે ભાગ બનતો હશે. આ આકૃતિને આપણે આમ ફેરવી નાખશું, સીધી કરશું, બરાબર, આ બાજુમાં, તો અહીંયા પણ છોકરાઓ એવું જ થવાનું છે, એટલે આ આવશે. તો આપણો ઓપ્શન જો છોકરાઓ કે આ એ જેવી છે, બી એક આકૃતિ નહીં થાય, બાકી સી અને ડી થઈ જશે. તો અલગ કઈ પડે છે તો કે બી આકૃતિ પડે છે, અને છોકરાઓ એ આપણો શું આવશે તો કે જવાબ આવશે. ચાલો એના પછી 17 નંબરની આકૃતિ જુઓ. 17 નંબરની આકૃતિમાં પણ અહીંયા તમને એ જ રીતે કાંઈક છે, જો અહીંયા બે રીતે સ્પર્શ કરતું હોય છે, બરાબર. શું આવશે તો કે બે રીતે આપણું સ્પર્શ કરે છે. અહીંયા એક રીતે કરે છે, આ અલગ પડી શકે, અહીંયા બે રીતે કરે છે, બરાબર. અહીંયા પણ તમે જોઈ શકો બે રીતે કરે છે. તો અહીંયા સ્પર્શ કરવાની જગ્યા છે એ એક જ આવે છે, એટલા માટે ઓપ્શન બી આવશે. થોડોક વિચાર કરી, થોડીક પ્રેક્ટિસ કરી અને તમે જો આકૃતિ કરશો તો તમને છોકરાઓ કોઈ વાંધો નહીં આવે. થોડુંક શાંતિથી વિચારવાનું રહેશે તો તમને સરળતાથી એ વસ્તુ કરી શકશો. ચાલો એના પછી આપણે કરવાનું છે, બરાબર. 18 નંબરની આકૃતિ જોશો, થોડુંક નિરીક્ષણ કરશો તો થોડોક આઈડિયા આવશે, બરાબર. આ આકૃતિમાંથી મને એટલો ખાસ આઈડિયા નથી આવતો. આ વર્તુળ છે, બરાબર છે, તો અહીંયા પણ વર્તુળ છે, બરાબર. અહીંયા ચોરસ છે, પછી અહીંયા જો અહીંયા વર્તુળ છે, અહીંયા ચોરસ છે, અહીંયા વર્તુળ છે, અહીંયા ઊંધો ત્રિકોણ છે, અહીંયા વર્તુળ છે, અહીંયા ઊંધો ત્રિકોણ છે, અહીંયા સૌરો ત્રિકોણ છે, અહીંયા ચોરસ છે, અહીંયા સૌરો ત્રિકોણ છે. તો થોડુંક વિચાર કરો આકૃતિમાં શું જોવા મળ્યું. તો જો આ ગોળ છે, બરાબર, તો ત્રીજા નંબર 12ની આકૃતિ ગોળ હોવી જોઈએ, આમાં નથી, એટલે કદાચ આ હોઈ શકે. બાકી ત્રણેય આકૃતિમાં જો આ વર્તુળ છે તો વર્તુળ છે, ઊંધો ત્રિકોણ છે તો ઊંધો ત્રિકોણ છે, સૌરો ત્રિકોણ છે તો સૌરો ત્રિકોણ છે. તો તમારો છોકરાઓ અહીંયા ઓપ્શન શું આવશે તો કે આપણો ઓપ્શન અહીંયા એ જવાબ આવશે. શું આવશે તો કે આપણો ઓપ્શન એ જવાબ આવશે. ચાલો 19 નંબરની આકૃતિ જોવાની છે. 19 નંબરની આકૃતિમાં ખાસ નિરીક્ષણ કરવાનું છે. ત્રણેય આંકડા કઈ રીતે ક્યાંક ને ક્યાંક ફરતા હોય છે, બરાબર છે. ત્રણેય જોશો તો ક્યાંક ને ક્યાંક ફરતા હોવા જોઈએ. ચાલો પહેલા અહીંયા છે, પછી અહીંયા આવશે, પછી અહીંયા આવવું જોઈએ, અને પાછું હતું હોય, બરાબર, અહીંયા ને અહીંયા આવવું જોઈએ. તો હવે આપણે ખાસ નિરીક્ષણ કરશો તો એને ધ્યાનમાં ન લેતા આપણે શું કરશું, જો અહીંયા એકને ધ્યાનમાં લેવાનું છે, બરાબર. તો અહીંયા કાળું અહીંયા છે, પછી બીજી આકૃતિમાં અહીંયા આવવું જોઈએ, અહીંયા આવતું નથી, સીધું અહીંયા જ આવે છે, અને પછી અહીંયા આવે છે, એટલે ઓપ્શન બી છે છોકરાઓ આપણો અલગ પડે છે, બરાબર. બાકી તમે નિરીક્ષણ કરશો તો બરાબર ચાલે છે. આ અહીંયા આવ્યું હોય, પછી અહીંયા આવે,
બરાબર છે. પછી અહીંયા તો એ સાચું છે. તો આપણો ઓપ્શન કયો આવશે? તો કે આપણો ઓપ્શન છે એ બી આવશે, કારણ કે આ છે એ અહીંયા આવવું જોઈએ, એ ઓપ્શનમાં આવતું નથી, એ બીજા ઓપ્શનમાં આવે છે, માટે આપણો ઓપ્શન બી જવાબ આવશે. ચાલો 20 નંબરની આકૃતિ જોઈને જ ખબર પડી જશે કઈ રીતે અલગ પડે છે. કોઈ વસ્તુ વિચારવાની જરૂર નથી. બહુ સહેલી આકૃતિમાંની એક આકૃતિ કહી શકાય, કારણ કે જો આમાં વચ્ચે બે ભાગ પડે છે, આમાં નથી પડતા, બરાબર છે. તમે જોશો આમાંય નથી પડતા, આમાંય નથી પડતા અને આમાં પણ નથી પડતા. તો આપણો ઓપ્શન શું આવે છોકરાઓ? તો કે આપણો ઓપ્શન એ જવાબ આવે. શું આવે? તો કે આપણો ઓપ્શન એ જવાબ આવે, બરાબર છે. એના પછી તમે અહીંયા આકૃતિ જોશો, બરાબર છે, 21 નંબરની આકૃતિ. આકૃતિ જોઈને અઘરી લાગે, ડાયરેક્ટ ખબર ના પડે, બરાબર છે, કારણ કે બધાય અક્ષરો છે. પણ થોડુંક લોજિક વિચારો, થોડુંક વિચારશો, થોડીક પ્રેક્ટિસ કરશો તો પરીક્ષામાં આવેલી આકૃતિ તમે સરળતાથી કરી શકશો, બરાબર. અહીંયા શું લોજિક છે હું તમને કહું છું, ધ્યાન રાખજો. ઈ મારે બોલવું હોય તો આ 1 લીટો, 2, 3 અને 4 લીટા. આ વી લખવું હોય તો 1 ને 2 લીટા. ડબલ્યુ લખવું હોય તો 1, 2, 3, 4, બરાબર. અહીંયા 4, અહીંયા 2, અહીંયા 4. અને એમ લખવું હોય તો 1, 2, 3, 4, તો 4. તો અલગ કયો પડે છે? તો કે અલગ છે આ વી આકૃતિ પડતી હોય બી, એટલે આપણો જવાબ શું આવશે? તો કે આપણો જવાબ છોકરાઓ બી આવશે. ચાલો 22 નંબરની આકૃતિ જોવાની છે. 22 નંબરની આકૃતિ છે એ પણ જોઈને સીધી ખબર પડી જશે કઈ રીતે અલગ પડે છે. જો આમાં ક્યાંય છે છોકરાઓ, બરાબર છે, આમાં તમે જોશો તો આ છે એ ક્યાંય છે સ્પર્શ જ ખાલી કરે છે એના ભાગ. અહીંયા પણ એ ભાગ શું કરે છે? સ્પર્શ કરે છે. અહીંયા પણ એ ભાગ સ્પર્શ કરે છે. જ્યારે આમાં અડધા અડધા અંદર આવી જાય છે. તો આપણો ઓપ્શન શું આવે છોકરાઓ? તો કે આપણો ઓપ્શન ડી છોકરાઓ જવાબ આવતો હોય છે, કારણ કે આ બધા કરતા અલગ છે. આમાં જે આકૃતિ છે એ ખાલી ને ખાલી સ્પર્શ કરતી હોય, જ્યારે ઓમાં એવું બનતું નથી. ચાલો એના પછી આપણે 23 નંબરની આકૃતિ જોશું. સાવ સહેલું છે, એબીસીડી છે. એબીસીડીના 3 ક્રમ અક્ષર ગોતતા જવાના, કયા ક્રમમાં નથી એ આપણો જવાબ. ચાલો અહીંયા આપણે જોશો તમે, બરાબર છે. તો અહીંયા જોશો એ, બી, પછી સી, ડી, પછી ઈ, પછી એફ, જી, પછી એચ, પછી આઈ. પછી અહીંયા છોકરાઓ જે અહીંયા આવવો જોઈએ, જે, કે અને એલ આમ હોવું જોઈએ, એની જગ્યાએ એલ, જે, કે છે. એટલે આપણો ઓપ્શન શું આવશે? તો કે ઓપ્શન ડી આવશે, બરાબર છે. આ 3 અક્ષર ક્રમમાં છે, જ્યારે આ અક્ષર એ રીતે ક્રમમાં નથી, માટે આપણો ઓપ્શન નંબર છોકરાઓ ડી જવાબ આવશે. શું આવશે? તો કે ડી જવાબ આવશે. ચાલો એના પછી આપણે 24 નંબરની આકૃતિ જોવાની છે. કેટલા નંબરની આકૃતિ? તો કે 24 નંબરની આકૃતિ. અહીંયા છોકરા જેવો 24 નંબરની આકૃતિ થોડીક એરરના કારણે થોડીક, બરાબર, આપણે વિડીયો બંધ કરવો પડેલો હતો, પણ ચાલો હવે આપણે કન્ટિન્યુ કરીએ. 24 નંબરની આકૃતિ જોઈને જ ખબર પડી જાય કઈ અલગ પડે છે. 4 આકૃતિ ઉપર નજર મારો છોકરાઓ તો તમને આઈડિયા આવશે કે આમાં એરો છે એ બહારની તરફ આવે છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો, હવે અહીંયા તમે જોઈ શકશો કે આ એરો છે એ બહાર નીકળે છે. આમાં પણ એરો બહાર નીકળે છે. જો આમાં એરો અંદર જાય છે એટલે આ ઓપ્શન અલગ છે. આમાં પણ એરો બહાર નીકળે છે એટલે અહીંયા સી. આપણે છોકરાઓ આ ચેપ્ટરમાં ખાસ ધ્યાન રાખવી, આ ચેપ્ટરમાં આપણે બધી આકૃતિ જોવાની, બરાબર, પછી જ આપણે જવાબ લખવાનો રહેશે. તમે સીધો જવાબ લખી શકશો નહીં, કારણ કે નકર તમારી ભૂલ પડવાની સંભાવના ઘણી બધી છે. ચાલો 25 નંબરની આકૃતિ જો થોડુંક વિચારશો તો થોડોક આઈડિયા આવશે કે આમાં ચારેય બાજુમાં એક બાજુ ફૂટે છે, એટલે એનો કોઈ ઓપ્શન નથી. પછી અહીંયા નિરીક્ષણ કરો તમે, ખાસ અહીંયા નિરીક્ષણ કરો. શું છે કે જો આ બાજુ આમ છે, આ બાજુ આમ છે, આમ છે, આમ, એટલે કે એકવાર એવી બાજુ છે કે સામ સામે છે અને એક જ દિશામાં છે, બરાબર. આમાં જો એક બાજુ છે એ, બરાબર, સામ સામે છે, એક દિશામાં છે. આમાં જુઓ આ પણ એક અલગ દિશામાં, આ પણ અલગ દિશા. આમાં જો આ બે સામ સામે એક જ દિશામાં છે, આ અલગ દિશામાં. તો જો આ ઓપ્શન સી અલગ પડે, કારણ કે ત્રણેય આકૃતિમાં જો એક છે એ બે ભાગ છે, બરાબર, એમાંથી બે સામ સામે અને બેમાં સરખા, બરાબર, એક જ દિશામાં એક અલગ દિશામાં. 3માં એવું થાય છે. ચોથી આકૃતિમાં એવું થતું નથી. 4 આકૃતિ છે એ કેવી છે? તો કે અલગ દિશામાં છે, સી માં. એટલે આપણો ઓપ્શન છોકરાઓ શું આવે? તો કે સી આવે છે. ચાલો 26 નંબરની આકૃતિ જોઈને જ ખબર પડી જાય, ખોટું કોઈ વિચારવાનું નહીં. સ્ટાર છે, બરાબર, જો અલગ આવે છે, બરાબર, અહીંયા જોઈ શકો છો.
અહીંયા પણ જોઈ શકો છો, અહીંયા પણ જોઈ શકો, પણ અહીંયા એવું બનતું નથી. એટલે આપણો ઓપ્શન શું આવે છોકરાઓ? તો કે આપણો ઓપ્શન બી જવાબ આવે. બરાબર, આપણો ઓપ્શન શું આવશે? તો કે બી જવાબ આવશે. બરાબર, કેમ આવશે હજી એકવાર વિચારજો. જો આ 2 આવે પછી આવું જોઈએ, જો આમાં એવું બનતું નથી. જો આમાં 2 આવે પછી આવું જોઈએ, આમાં 2 આવે પછી આવું જોઈએ. તો એટલા માટે આપણો ઓપ્શન છે એ આ જવાબ આવે છે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. બી કેમ આવે છે? એ 27 નંબરની આકૃતિ સાવ સહેલી આકૃતિ કહી શકાય. વિચારો થોડુંક શું છે, આપણા શરીરના અંગ છે, પણ આમાં 3 એવા અંગ છે જેને સાથે ચોથો કાંઈક ને કાંઈક રીતે અલગ પડતો હોય. તો આંખ છે, આંખ ક્યાં આવે? તો કે ચહેરા ઉપર આવે. બરાબર, કાન ક્યાં આવે? તો કે ચહેરા ઉપર અહીંયા આવે. બરાબર, અહીંયા આંખ, અહીંયા કાન, અને આ છે હોઠ છે. તો આ હોઠ ક્યાં આવે? ચહેરા. તો આ બધા ચહેરાના ભાગ છે, જ્યારે હાથ છે એ ચહેરાથી અલગ છે. એટલે આપણો ઓપ્શન શું આવે? તો કે આપણો ઓપ્શન છોકરાઓ બી આવતો હોય છે. ચાલો એના પછી 28 નંબરની આકૃતિ જો. 28 નંબરની આકૃતિમાં શું કરવાનું છે? તો કે કોઈ એક આકૃતિને ધ્યાનમાં લઈ આના જેવું બનો કે બનાવવાનો પ્રયત્ન કરીએ. તો આ આકૃતિને આપણે ફેરવશું તો એ રીતે થશે ને, એ આમ કંઈક થઈ જશે. બરાબર છે, શું થશે? તો કે જુઓ, એ આકૃતિ છે એ આપણે આમ કંઈક થઈ જશે. બરાબર, જ્યારે આ આકૃતિ છે એને પણ આ રીતે આમ ફેરવશો તો એ આકૃતિ પણ આપણે આના જેવી થશે. આ આકૃતિને ફેરવશું તો એ પણ આના જેવી જ છે એ થઈ જશે. તો આ આકૃતિ બનશે નહીં. તો આપણો ઓપ્શન શું આવે છોકરાઓ? એ. જ્યારે આવા કોઈ પ્રશ્ન પૂછાય ત્યારે કોઈ એક આકૃતિને ધ્યાનમાં રાખી અને બધી આકૃતિ ગોઠવવાનો પ્રયત્ન કરવાનો. જો એ પ્રમાણે ગોઠવાઈ જાય તો એ તમારો શું આવશે? તો કે એ જવાબ આવશે. અને એક તો એવું હશે જ કે એ પ્રમાણે નહીં ગોઠવાતો હોય. ચાલો 29 નંબરની આકૃતિ જોઈને જ ખબર પડી જશે. જો આમાં શું થશે? તો કે એરા છે, જોવાનું થોડુંક નિરીક્ષણ કરવાનું. 2 મિનિટ ભલે વાંધો નહીં, ટાઈમ જતો. બરાબર છે, અહીંયા તમે જુઓ એરા એક દિશામાં છે. બરાબર છે, અને બીજું જો અહીંયા છે, આ છે એ પાછળ લટકે છે. આમાં જો કંઈક અલગ જ છે. બરાબર, એટલે આ ઓપ્શનના ચાન્સ ખરા. આમાં જુઓ છે 2 એવું. બરાબર, એક જ દિશામાં. આમાં પણ જુઓ છે એવું, પણ આ છે એ અલગ હોવાથી આપણે બી જોઈને ખબર પડે કે આ છે એ અલગ પડે છે. કારણ શું? કે તળિયાના ભાગ પર ચોરસ હોવું જોઈએ, ઉપરના ભાગ પર ચોરસ છે, બાકીના ના. બીજું કે આ બધા એરા છે જો વચ્ચેથી જ આવે છે, અહીંયા છેડે છે, એટલે ઓપ્શન પણ ના આવે. ચાલો એના પછી આપણે 30 નંબરની આકૃતિ જોવાની છે. સાવ સહેલું એબીસીડીના અક્ષર. બરાબર છે, UNP. બરાબર, અહીંયા ખાસ જોજો યુ. બરાબર છે, NP, UNP. જો અહીંયા UNP નથી, UNP. તો આ અલગ પડે છે, કારણ કે આમાં 3 અક્ષર છે એ વારા પરથી આડાઅવડા થયા છે. આમાં યુ નથી, એન છે, પી છે, વી આવે છે, એટલા માટે આ અલગ પડે. અને આપણો શું જવાબ આવે? તો કે સી જવાબ આવે. બાકી બધામાં શું જોવો છો તમે જોઈ શકો છો. ચાલો એના પછી આપણે જોશું 30 નંબર પછી 31 નંબરની આકૃતિ. શું અલગ પડે છે જુઓ તો 3 4 મીંડાઓ જે આમાં છે, આમાં છે, આમાં પણ છે. ચાલો બાજુઓ ગણી લ્યો. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, 1 2 3 4, 1 2 3 4, 2 4. હાલો 1 2 3 4, 1 2 3 4, હાલો 4 4. હાલો 1 2 3 4, 1 2 3 4 4. હાલો 1 2 3 4 5. તો જો આમાં 4 4 4. બરાબર છે, આમાં 5. તો આ ઓપ્શન આપણો શું થાય? અલગ પડે છે. બીજું તમે જોઈ શકો છો કે આમાં કરિયાનો ભાગ છે એ ખાલી છે, આમાં પણ એ ખાલી છે, આમાં પણ ખાલી છે, જ્યારે આમાં એ બાજુ સ્પર્શે છે. તો આપણો ઓપ્શન છોકરાઓ શું આવે? તો કે ડી આવે. ચાલો એના પછી આપણે 33 નંબરની આકૃતિ જોવાની છે. થોડુંક સ્માઇલી વિશે જોશો તો કાંઈક એવી વસ્તુ હશે કે જે અલગ પડતી હોય. એક ભાગને ધ્યાનમાં લઈ અને જોવાનું કે ભાઈ એ જો પહેલા આપણે આ જોઈએ, માનો કે આ મોઢાના ભાગને ધ્યાનમાં લઈએ. બરાબર, શું કરશું? મોઢાના ભાગ. તો જો આમાં છે એવું જ, આમાં છે, આમાં છે, આમાં કોઈ ભાગ નથી. પછી તમે આંખને ધ્યાનમાં લો તો જો અહીંયાથી આમ. બરાબર, આમ. હાલો આના એના જેવી જ. આમાં જો ઉપરની ભાગ છે, આમાં એના જેવી. આ ભાગ છે ઉપર, એટલે આ ભાગ અલગ પડે. તો આપણો ઓપ્શન શું આવે? જે આપણો ઓપ્શન સી આવે. સમજાઈ ગયું? જો આમાં નીચે ઉપર આંખને ટપકું આપ્યું છે, આમાં ઉપર છે, નીચે આંખનું ટપકું આપ્યું છે, એટલે આપણો ઓપ્શન સી જવાબ આવે. ચાલો એના પછી આપણે 33 નંબરની આકૃતિ જુઓ. 33 નંબરની આકૃતિ જોઈને ખબર પડી જાય કયો ઓપ્શન અલગ છે છોકરાઓ. તો આમાં કંઈ કહેવાનું જ ના હોય. બરાબર, કારણ કે તમને સીધી જ જોયા છે કે આ ભાઈ આ આકૃતિ જેવી જ આકૃતિ છે, જેવી જ આકૃતિ છે. આ કાંઈક નવો એરો આવે છે
અને એ આપણો શું હોય તો કે ઓપ્શન હોય, બરાબર. આ એનાથી અલગ પડે છે. આવો છોકરાઓ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય તો મજો પડી જાય, બરાબર. કારણ કે આપણો એનો સીધો 1.25 માર્ક આવી જાય. કારણ અહીંયા તમને એટલા માટે છે કે 4 આકૃતિ પૂછાશે, 5 માર્ક હશે એક ચેપ્ટરની, એટલે 1.25 તમને સીધા આવશે. તો આપણો આમાં બરાબર 33ની સાવ સહેલી આકૃતિ. આ 34ની આકૃતિ પણ જો તમે થોડુંક લોજિકથી કામ કરતા હો તો સહેલી આકૃતિ છે, નકર થોડાક વિચાર માંગેલી એવી આકૃતિ છે, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો શું છે તો કે જો આમાં પણ 2 લીટા છે, સ્પર્શતા નથી. આમાં પણ 2 લીટા છે, સ્પર્શતા નથી. આમાં પણ 2 લીટા છે, સ્પર્શતા નથી. પણ આમાં 2 લીટા છે, સ્પર્શ કરે છે, તો આ અલગ પડે છે. નહીં, આપણો શું આવશે જવાબ? તો ઓપ્શન ડી છોકરાઓ આપણો જવાબ આવશે. શું આવશે? તો કે ઓપ્શન ડી છે એ આપણો જવાબ આવશે. ચાલો 35 નંબરની આકૃતિ. અહીંયા થોડોક વિચાર માંગી લેશે, એમને થશે નહીં. હાલો, કોઈ એક આકૃતિ જેવો રાખવા પ્રયત્ન કરવાનું છે. ચાલો સી જેવું આપણે કરીએ તો આને પણ છે આમ ફેરવશું, પછી આમ ફેરવશું, બરાબર. તો એના જેવો આકાર થઈ જશે. આને પણ થોડું કામ કરી નાખશું, એના જેવો આકાર થઈ જશે. પણ જો તમે આ આકૃતિને છોકરાઓ છે આમ ફેરવશો, પછી આમ ફેરવશો, તો જે આ ભાગ છે ને, આ ભાગ, બરાબર છે, અહીંયા તમે જોશો તો આ ભાગ છે જો આ રીતે થઈ જશે એ આકૃતિ. હું અહીંયા તમને થોડુંક દોરી અને થોડોક આઈડિયા આવે તો આપણો આ રીતે આકાર બની ગયો છે. આમાં તમારે બનશે એવું છોકરાઓ, આ થઈને આમ બનશે, તો એવો આકાર છે. જો આમાં એવું બનશે નહીં. આ જ્યારે તમે આમ કરી નાખશો, માનો કે બરાબર છે આ આકાર, તો અહીંયા તમે જોશો ને તો આ ઉપર જશે. ફેરવવાનું છે, બરાબર. ફેરવશો એટલે તમને થોડોક આઈડિયા આવી જશે. મેં મારી રીતે તમને ફેરવીને બતાવેલું, બરાબર છે, એટલે ખાસ જોઈ લેવું. આમ તો આ ઓપ્શન છે એ અલગ પડશે, એટલે આપણો ઓપ્શન છોકરાઓ શું આવશે? તો કે ઓપ્શન નંબર ડી જવાબ આવશે. ચાલો એના પછી 36 નંબરની આકૃતિ જુઓ. 36 નંબરની આકૃતિ જોઈને ખબર પડી જાય કે ભાઈ આમાં શું અલગ પડે છે. તો અહીંયા તમે જુઓ શું અલગ પડતું હોય તો જો આ 2 એક બાજુ છે, બરાબર. આમાં પણ 2 એક બાજુ છે, આમાં પણ 2 છો એક જ બાજુ દેખાય છે, બરાબર છે. તો આમાં અલગ અલગ છે, બરાબર, સામ સામે. એટલે ઓપ્શન નંબર શું આવે તો કે સી જવાબ આવે. ઓપ્શન નંબર આપણો શું જવાબ આવે તો કે ઓપ્શન નંબર સી. જો એક જ બાજુ છે, બરાબર, બધેમાં 2 બાય ઊભા હોય તો ઊભા, આડા હોય તો આડા, આમાં અલગ અલગ છે, એટલે માટે આપણો જવાબ શું આવશે તો કે આપણો જવાબ સી આવશે. ચાલો 37 નંબરની આકૃતિ જો શું જવાબ આવી શકે? જોઈને ખબર પડી જાય. આ પણ દીવો છે, આ પણ દીવો છે, આ પણ દીવો છે, આ અગરબત્તી છે. તો આ બધામાં શું થાય તો કે જીવ, માનો કે પ્રજ્વલિત, જ્યોત પ્રજ્વલિત થાય. જ્યારે આ ઓપ્શનમાં શું થશે તો કે આ ઓપ્શનમાં ધુમાડો નીકળે, માટે ઓપ્શન ડી છોકરાઓ આપણો જવાબ આવશે. બરાબર. અવાજો દાખલા પૂછાઈ જાય, આવી આકૃતિ પૂછાઈ જાય તો આપણે મજો પડી જાય. ચાલો હવે અહીંયા તમારે આમાં જોવાનું છે. આ તમારે અરીસાને ધ્યાનમાં રાખ્યું. અહીંયા અરીસો રાખ્યો તો આ રીતે દેખાય, અહીંયા અરીસો રાખો તો આ રીતે દેખાય, અહીંયા અરીસો રાખો તો આ રીતે દેખાય. અહીંયા અરીસો રાખો છોકરાઓ તો અહીંયા છે આ ઓપ્શન આમ દેખાવો જોઈએ, એની જગ્યાએ એને આમ આપ્યું છે, મતલબ કે આ છે એ જવાબ આવે. ડી અલગ પડે છે, બાકી બધા અરીસામાંથી જ દેખાય છે, બરાબર. અરીસાના પ્રતિબિંબ છે તો આ એનાથી અલગ પડતું હોય છે. ચાલો 39 નંબરની આકૃતિ જુઓ. 39 નંબરની આકૃતિમાં શું છે છોકરાઓ તો કે માનો કે ગોળ છે, બરાબર, વર્તુળ છે તો બારે વર્તુળ છે. અહીંયા માનો કે જો અહીંયા ત્રિકોણ છે તો અહીંયા ચોરસ છે. આ કંઈક મને એવું લાગે છે. અહીંયા ત્રિકોણ છે તો ત્રિકોણ છે, વર્તુળ છે તો વર્તુળ છે. તો ઓપ્શન શું આવશે? બી, એ અલગ પડે છે. જ્યારે આવી આકૃતિ આવે ને એટલે પહેલી પ્રાયોરિટી આને આપવાની કે ભાઈ અંદરનો આકાર છે એવો બહારનો કે એની બહારનો આકાર છે. બહારનો આકાર હોય તો અંદર જેવો છે એ ખાસ જોઈ લેવું, તો તમારે એમાં કોઈ મોટી રામાયણ રહેશે નહીં, બરાબર. એટલે આપણે અહીંયા બી કરી શકશું. ચાલો આપણે 40 નંબરની આકૃતિ પહોંચી ચૂક્યા છીએ. 40 નંબરમાં પણ તમારે અહીંયા અરીસો જ છે, બરાબર છે. અહીંયા અરીસો રાખશો, માનો કે કે, તો કે છે એવો થઈ જાય, એમ છે એવો થઈ જાય. અહીંયા અરીસો રાખો તો ડી છે એવો થઈ જાય, બરાબર, ટી છે એવો થઈ જાય. અહીંયા અરીસો રાખો તો ક્યુ અને વાય પણ જો અહીંયા અરીસો રાખો તો વી એવો થાય, પણ સી પાછો અવો નવો રીએ, એની જગ્યાએ સી આપણે અલગ આપ્યો છે, એટલે ઓપ્શન ડી આવશે. અહીંયા તમારે અરીસાના પ્રતિબિંબ ધ્યાનમાં રાખવાના છે. આગળ આપણે એક દર્પણ પ્રતિબિંબ કરી અને આપણું ચેપ્ટર આવશે ત્યારે આપણે એની વધારે માહિતી જોઈશું. તો આપણે અહીંયા ખાસ અરીસાના પ્રતિબિંબને ધ્યાનમાં લેવાનું છે. ચાલો એના પછી છે 41 નંબર પર જોઈને જ ખબર પડી જાય કયો જવાબ આવે, કારણ કે સાવ સહેલો છે એટલા માટે. ચાલો આ 2 છે, અહીંયા સ્પર્શ છે, અહીંયા પણ સ્પર્શ છે, અહીંયા સ્પર્શ છે, આમાં એક બાજુ જ નથી, એટલે આપણો ઓપ્શન છોકરાઓ શું આવે તો કે આપણો ઓપ્શન ડી જવાબ આવતો હોય છે, બરાબર. આપણો ઓપ્શન ડી આવતો
હોય છે. ચાલો 42 નંબરની આકૃતિ જુઓ. 42 નંબરમાં શું છે? તો અહીંયા તમે વિચારી શકો કે આ એક બાજુ આવે છે, આમાં અલગ અલગ બાજુ, આમાં એક બાજુ, આમાં એક બાજુ, તો આપણો ઓપ્શન બી જવાબ આવે. બરાબર છે, ઓપ્શન બી જવાબ આવી શકે. આપણો ઓપ્શન શું આવે? તો કે આપણો ઓપ્શન બી જવાબ આવે. એ જ રીતે આવે છે, જો આમાં એક છે તો આ બાજુ છે, આમાં અલગ બાજુ, આમાં આ બાજુ, આમાં નીચે બાજુ. બરાબર, એટલા માટે આપણો ઓપ્શન બી જવાબ આવશે. ચાલો એના પછી 43 નંબરની આકૃતિ જો શું અલગ છે? તો 43 નંબરમાં પણ અરીસો છે. અહીંયા અરીસો રાખશો તો આના જેવો આકાર થશે, અહીંયા અરીસો રાખશો તો આના જેવું થશે. બરાબર, અહીંયા અરીસો રાખશો તો આવું થશે નહીં. આ કેમ કે સ્પર્શ કરતા એવું થશે. અહીંયા અરીસો રાખશો તો આના જેવું થાય. એટલે આપણો ઓપ્શન શું આવશે છોકરાઓ? તો કે આપણો ઓપ્શન સી જવાબ આવશે. શું આવશે? તો કે આપણો ઓપ્શન સી જવાબ આવે. શું આવે? સી. તમે અરીસો રાખી અને ટ્રાય કરી શકશો. જ્યારે અરીસો રાખશો તો છેદતું હોય એવો આભાસ થશે, એટલા માટે આપણો જવાબ છે એ આવશે. ચાલો 44 નંબરની આકૃતિ આપણે અહીંયાથી માનો કે 44 નંબર છે એ આકૃતિ